નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકાના મધ્ય વિસ્તારમાં આવેલા હરિઓમનગર, સાયદર્શન વગેરે સોસાયટીના રહીશો ઘણા વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે, જેથી આ સોસાયટીના બહેનોનો આજે નગરપાલિકા અધિકારીઓ, કાઉન્સિલરો અને સરકાર ઉપર ખૂબ જ સખત ગુસ્સો ઉભરી આવ્યો હતો। બહેનોના જણાવ્યા પ્રમાણે ગટર ઉભરાવાની આ સમસ્યાનો સામનો ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને ચોમાસા સિવાય પણ 12 મહિના પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। આ સોસાયટીના બહેનોનું કહેવું છે કે હવે આગળ જતા સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ નહીં આવે તો બહેનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આથી આ બાબતમાં સોસાયટીના બહેનોએ નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર શ્રીમતી પ્રાર્થનાબા રાઠોડને ફોન ઉપર રજૂઆત કરી હતી અને પોતાની સમસ્યાઓ વિશે માહિતગાર કર્યા હતા તથા તેઓને એકવાર સોસાયટીની મુલાકાત લેવા વિનંતી કરી હતી અને સામે પક્ષે પ્રાર્થનાબાએ પણ બહેનોની સમસ્યા શાંતિપૂર્વક સાંભળી હતી। પોતે ચોક્કસ જાતે સોસાયટીની અને બહેનોની મુલાકાત લેશે અને સમસ્યા વિશે માહિતગાર થઈ સમસ્યાનું નિરાકરણ લાવશે તેવી ફોન ઉપર હૈયાધારણા આપી હતી। રિપોર્ટર ઇન્દ્રસિંહ સિસોદિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। કૃષ્ણ, જય માતાજી। ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબા, અમે તમને નમ્ર વિનંતી કરી અને જણાવીએ છીએ કે આ હરિઓમનગર સોસાયટીમાં અમે રહીએ છીએ બધા, અને અહીંયા તમે જુઓ તો આ ગટરનું પાણી 12 માસ અમને હેરાન કરે છે। અત્યારે તો વરસાદના લીધે અમે એટલા બધા હેરાન છીએ કે તમે આવીને એક દિવસ અમારી સાથે વિતાવી જાઓ અને જોઈ જાઓ કે અમે કેવી પોઝિશનમાં જીવીએ છીએ। વરસાદ હોય કે ના હોય, અહીંયા 12 માસ અમને ગટરના પાણી હેરાન કરે છે અને ઉભરાય છે, તો અમે માંદગી, અમારા છોકરા નાના નાના બધા છે એને માંદગીમાં જીવીએ છીએ। અત્યારે પેટની તકલીફ થઈ ગઈ છે બધાને, અને આ ગટરનું પાણી અને આ બોરનું પાણી બંને એક ભેગા થઈ ગયા છે, તો એની અંદર વિચાર કરો કે અંદર કમળાની અસર થાય કે મેલેરિયાની કે મચ્છરની એટલી સમસ્યા વધી ગઈ છે કે આની અંદરથી એટલી માંદાઈ વધી ગઈ, દરેક ઘરમાંથી કોઈને દવાખાને અત્યારે એડમિટ કરવા પડે છે। તો અમે તમને એટલી નમ્ર વિનંતી કરી છે કે એક દિવસ અમારી મુલાકાતે આવો ને એક દિવસ અમારી સાથે વિતાવો, બસ અમારે એટલું જ કહેવાનું છે। બીજું તો અમે શું કહીએ તમને, તો તમે અત્યારે હોદ્દા ઉપર છો અને અમારી એક મુલાકાતે પધારો, અમે એટલી નમ્ર વિનંતી કરીએ છીએ સોસાયટીના તમામ બધા વ્યક્તિ ભેગા થઈ। જય માતાજી, બોલો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ જુઓ, નગરપાલિકામાંથી કોઈ વહીવટી તંત્ર અત્યારે અહીંયા આવ્યું નથી। આ છોકરાઓ બધા બીમાર છે, બધા ઘરની બહાર છે, ઘરની અંદર પાણી ભરાવાના કારણે બધા છોકરાઓ બહાર રહે છે। આગળ ગટર લાઈન ઉનાળાની અંદર તોડી હતી, આજે ચોમાસુનો બીજો મહિનો ગયો પણ હજી કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી, અને ખાડો છે, બધાની ગાડીઓ હલવાય છે અને એન્જિનને બધું તૂટી ગયું, ઘણું નુકસાન થાય છે। રાત્રે ખબર પણ નથી પડતી કે પાણીની અંદર શું જીવજંતુઓ આવ્યા, બધું કોઈ નગરપાલિકાની અંદરથી હજુ કોઈ વહીવટી તંત્ર અહીંયા આવ્યું નથી। આ તંત્રને મારે એટલું જ કહેવું છે કે નગરપાલિકામાં અમે ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, જ્યારે ચૂંટણી આવે ત્યારે શેરીએ શેરીએ રેલીઓ ફરે છે વોટિંગ માટે, તો અત્યારે કેમ નથી ભરાતું કે આટલી અમારે ગંદકી છે। આ પાણી અમારા 4-4 દિવસ ઘરમાં ભરેલા હતા, કેળસમાં પાણીમાં અમે બધી બહેનો રાંધીએ છીએ ઘરમાં, અમને માંદાઈ નહીં થતી હોય? જીવજંતુ આવી જાય છે, આ નાના નાના છોકરાઓને સેટી ઉપર બેસાડીને અમે જમાડ્યા છે, તો કેમ તંત્ર કોઈ આવતું નથી અત્યારે? કે જ્યારે વોટિંગ લેવા માટે કેમ તમે ઘરે ઘરે પધારો છો, આવજો આવજો કરીને, અને અત્યારે કેમ કોઈ સંભાળ લેવા આવતું નથી? તંત્રને મારે આ કટાક્ષ છે કે ઘરે ઘરે અત્યારે તમે જુઓ કેવી અમારે માંદગી અને કેવા ખાટલા પડ્યા છે, ઘરમાં આવો એટલે ખબર પડે કેટલું નુકસાન। ઘરઘંટી, વોશિંગ મશીન, અમારા તમામ સાધન બગડી ગયા છે, ફ્રીજ સહિત, અને આ છોકરાને હજી અમે સેટી ઉપર બેસાડીને જમાડીએ છીએ। બસ તંત્ર એકવાર આવે, સફાઈ કર્મીઓને કેવું છે કે આ ઘરે ઘરે આવીને દવાનો છંટકાર કરે। વોટિંગ લેવા કેમ આવો છો? પાણી ભરાય અને આ પાણી ભરાણા છે ઘરમાં, હજી સુધી પાણી ઉતર્યા નથી, અને હવે ગટરના પાણી અને આ વરસાદના પાણી, બોરના તમામ પાણી ભેગા થઈ ગયા છે, બેક મારે છે ગટરના પાણીઓ બધા ભૂંગળામાંથી, અને એ સીધા ઘરમાં નીકળે છે। તો કેમ રહેવું ઘરમાં? એકવાર તમે વિઝિટ કરી જાઓ તંત્ર આવીને ગમે તે, અને છંટકાવ કરી જાઓ દવાનો, અને આ કચરાવાળા આવતા નથી કચરા લેવા, તો ઢગલા પડ્યા છે ને ગંદકી વધી ગઈ, મચ્છર માખીઓ તમામ તમે જોવો એટલે એકવાર વિઝિટ કરી જાઓ આવીને।